लिटिल पिग्स। એકવાર એક સમય પર એક માતા ડુક્કર તેના 3 નાના બાળકો સાથે રહેતી હતી. પ્યારા બાળકો, હવે તમે મોટા થઈ ગયા છો. તમારે તમારું નસીબ જાતે જ ઘડવું પડશે. હું તમારી ધ્યાન નહીં રાખી શકું. માતાએ તેમને દૂરના શહેર સુધી મુસાફરી કરવા અને પોતાનું ઘર બાંધવા માટે કેટલાક પૈસા આપ્યા. આથી એક સાથે નાના ડુક્કરો માતાનું ઘર છોડી ચાલી નીકળ્યા. માર્ગમાં તેઓ રાત્રે એક મોટા વડના વૃક્ષ નીચે વિસામો ખાવા રોકાયા અને તેમની ભાવિ યોજનાઓ વિશે ચર્ચા શરૂ કરી. હવે આપણને આપણી જાતને સાબિત કરવાની તક મળી છે, તો આપણે બધાએ અલગ અલગ રસ્તે જઈને પોતાનું નસીબ અજમાવવું જોઈએ. હા, આપણે પોતાની તાકાત પર ટકી શકીએ છીએ. ત્રીજો ડુક્કર, જે અન્ય 2 કરતા બુદ્ધિશાળી હતો, તે અલગ થવાના વિચારથી ખુશ ન હતો. તે જાણતો હતો કે કોઈ પણ તેમના ભોળાભાઈઓનો લાભ લઈ શકે છે અને તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશે. ભાઈઓ, હું તમારા સાથે સંમત નથી. આપણી એકતા આપણી તાકાત છે અને આપણે આપણી તાકાતને તોડવી ના જોઈએ. તું હંમેશા ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે. અમને શું કરવું અને શું ન કરવું એની ખબર છે. હા, હવે અમે નાના બાળકો નથી રહ્યા કે તું જેમ કે તેમ કરીએ. ઠીક છે, જેમ ઠીક સમજો. પણ મને એક વિચાર આવ્યો છે જે આપણે બધાને કામમાં લાગશે. હા, આપણે બધા અલગ અલગ ઘર બાંધીને અલગ અલગ રહેશું. કોઈ પણ કોઈના કામમાં દખલ કરવી જ નહીં. હવે તું મારો ખરો ભાઈ છે તો નક્કી રહ્યું. ઉભા રહો. મેં હજી સુધી પૂરું નથી કર્યું. આપણે આપણા ઘર એકબીજાના નજીકમાં બાંધશું, એટલે કોઈ પણ મુસીબતમાં હોય તો આપણે એકબીજાની મદદ તો કરી શકીએ. હા, તે બરાબર કહે છે ભાઈ. ઠીક છે, હું સંમત છું. પણ મને નથી લાગતું કે મને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી સવારે તેઓએ તેમના ઘરો બાંધવા માટે જગ્યા નિશ્ચિત કરી અને બાંધકામ માટે સામગ્રી એકત્રિત કરવા નીકળી પડ્યા. ઘાસથી ઘર બનાવવું આર્થિક રીતે સસ્તું અને ખૂબ સરળ રહેશે, અને બાકીના બચેલા પૈસામાંથી હું એક હૂંફાળું ગાદલું ખરીદી શકીશ. તેથી તેણે એક ખેડૂતનો સંપર્ક કર્યો. ખેડૂત, હું ઘાસ ખરીદવા માંગુ છું જેથી મારું નવું ઘર બનાવી શકું. હા જરૂર, તમે ખરીદી શકો છો. ખેડૂતે પ્રથમ ડુક્કરને ઘાસનું વેચાણ કર્યું અને પ્રથમ ડુક્કર ઉમળકાભેર તેનું ઘર બાંધવા ચાલી નીકળ્યો. બીજો ડુક્કર રસ્તામાં જઈ રહ્યો હતો. તેણે એક કઠિયારાને જોયો. લાકડીઓથી બનાવેલું ઘર ઠંડુ અને આર્થિક રીતે સસ્તું રહેશે. બાકીના બચેલા પૈસામાંથી હું નરમ ગાદલું ખરીદી શકીશ. તેથી તેણે કઠિયારા પાસેથી કેટલીક લાકડીઓ ખરીદી અને તેના સપનાનું ઘર બાંધવા ચાલી નીકળ્યો. પણ ત્રીજો ભાઈ, જે અન્ય 2 કરતા બુદ્ધિશાળી હતો, તેણે ઈંટોથી ઘર બાંધવાનું નક્કી કર્યું, જેથી તે લાંબા સમય સુધી મજબૂત રહે. હું તો સાદડી પર પણ સૂઈ શકું છું, પણ એક સુરક્ષિત ભવિષ્ય માટે લાંબા સમય સુધી ટકે એવું ઘર બનાવીશ. તેથી તે દુકાન પર ગયો અને ઈંટો અને સિમેન્ટ ખરીદી લાવ્યો. દિવસના અંત સુધીમાં તેઓ પોતપોતાના બાંધકામની જગ્યાએ ગયા અને પોતપોતાનું ઘર બાંધવું શરૂ કર્યું. પ્રથમ ડુક્કરનું ઘર સવાર સુધી તૈયાર થઈ ગયું. હું કેટલો સ્માર્ટ આર્કિટેક્ટ છું. બીજા બંને કરતા મેં ખૂબ ઝડપથી ઘર બનાવી લીધું છે. હવે હું ઘરમાં બેસીને ચા પીશ અને થોડો આરામ કરીશ. મેં આટલું ઝડપથી ઘર કેવી રીતે બાંધ્યું? હવે હું પણ આજ સાંજ સુધીમાં મારું ઘર બાંધી લઈશ. તેથી તેણે સખત કામ કર્યું અને સાંજ સુધી તેનું લાકડીવાળું ઘર પૂરું કર્યું. જો કે મારું ઘર લાકડીઓથી બનેલું છે, એ ઘાસના ઘર કરતાં વધુ મજબૂત હોવું જોઈએ. હવે હું મારા ઘરમાં શાંતિથી ઊંઘી જઈશ. બંને ભાઈઓએ પોતાનું ઘર બાંધવા ઓછો સમય લીધો હોવા છતાં ત્રીજા ડુક્કરને તેની પરવા ન હતી. હજુ તો તે ઘરનો પાયો જ બાંધી રહ્યો હતો. સવારે જ્યારે બંને ભાઈઓ પોતાના ઘરની બહાર આવ્યા, તેઓ તેની પર હસવા લાગ્યા. શું થયું મારા ભાઈ? શું ઘર બાંધવામાં કોઈ તકલીફ છે? તારે પહેલા અમારી સલાહ લેવી જોઈતી હતી. હું બધા કરતા મજબૂત ઘર બનાવી રહ્યો છું, જે તમામ આપત્તિઓ, બધા હવામાનમાં મજબૂત રહેશે અને વર્ષો સુધી ટકી રહેશે. તને લાગે છે અમે નબળા ઘર બાંધ્યા છે? તારું ઘર સૌથી મજબૂત છે. ત્રીજા ડુક્કરે તેમના ભાઈની ટિપ્પણીઓને અવગણવાનું નક્કી કર્યું અને તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઈંટ પછી ઈંટ કરીને 1 અઠવાડિયામાં તેનું ઘર બની ગયું. થોડા દિવસ પસાર થઈ ગયા
અને તેઓ તેમના નવા ઘરોમાં સુખેથી રહેતા હતા. પરંતુ ત્યારે જ એક વરુએ 3 ડુક્કરોને જોયા અને તેમને ખાવાનું નક્કી કર્યું. વરુ પ્રથમ ડુક્કરના દરવાજા પર આવ્યો અને ટકોરા માર્યા. એ નાના ડુક્કર મને અંદર આવવા દે. ના ના, મારા દાઢીના વાળ જેટલું પણ હું તને અંદર નહીં આવવા દઉં. પછી હું તારા ઘર પર જોરથી ફૂંક મારીશ અને તારા ઘરને પાડી દઈશ. મેં સૌથી મજબૂત ઘર બાંધ્યું છે, જે કરવું હોય એ કર. વરુએ પોતાના ફેફસાઓમાં હવા ભરી અને ડુક્કરના ઘર પર જોરથી ફૂંક મારી. બધું જ ઉખડીને ઉડી ગયું. ફૂંકની સાથે ડુક્કર પણ ઉડ્યો અને ગબડીને બીજા ભાઈના ઘરમાં ગયો. શું થયું? તું મારા ઘરમાં ગબડીને કેવી રીતે આવી ગયો? તે એક ટેબલની નીચે છુપાઈ ગયો અને બરાડીને કહ્યું, દરવાજો બંધ કર, દરવાજો બંધ કર. એક ખતરનાક વરુ મને ખાવા આવ્યો હતો અને તે આપણને મારવા અહીં પણ આવી શકે છે. બીજા ડુક્કરે ભાગીને દરવાજો બંધ કર્યો અને જેટલા કડા હતા તે બધા લગાવી દીધા. વરુ આવ્યો અને સંપૂર્ણ બળથી દરવાજો ઠોકવા માંડ્યો. નાના ડુક્કર મને અંદર આવવા દે. ના ના, મારા દાઢીના વાળ જેટલું પણ હું તને અંદર નહીં આવવા દઉં. હું જોરથી તારા ઘરને ફૂંક મારીશ અને તારા ઘરને પાડી દઈશ. મેં સૌથી મજબૂત ઘર બાંધ્યું છે, તારે જે કરવું હોય એ કર. વરુએ પોતાના ફેફસામાં હવા ભરી અને ડુક્કરના ઘર પર જોરથી ફૂંક મારી. બધું જ ઉખડીને ઉડી ગયું. ડુક્કરે જોયું કે તેના ઘરનું છાપરું ઉડી ગયું છે. ઘરની 4 દિવાલો પણ ત્યાં નહોતી. બંને ભાઈઓએ પોતાની જિંદગી બચાવવા ભાગ્યા અને ત્રીજા ભાઈના ઘરમાં પ્રવેશ કર્યો. શું થયું તમને બંનેને? તમે આટલા ડરેલા કેમ છો? એ ભયાનક વરુએ અમારા બંનેના ઘર ફૂંકી માર્યા છે. એ હવે અહીં આવશે અને તારું ઘર પણ ફૂંકી મારશે. ચાલો પાછા ભાગીને માં પાસે જઈએ. તે મારા ઘરની એક ઈંટ પણ નહીં હલાવી શકે. હું એને પાઠ ભણાવીશ. આવા દો એને. તમે બંને અભરાઈ પર છુપાઈ જાઓ અને નીચે નહીં આવતા. જો એ મારા ઘરમાં આવવામાં અને મને ખાવામાં સફળ થઈ જાય તો પણ, સમજ્યા? બંને ડુક્કરો અભરાઈએ ચડી ગયા. એટલી જ વારમાં વરુ ત્યાં આવ્યો અને દરવાજાને જોરથી પછાડવા અને ધક્કો મારવા લાગ્યો. ભાગી જા અહીંયાથી ગંદા વરુ. તું મારા ઘરને તોડીને અંદર કોઈ દિવસ નહીં આવી શકે. તને મારી તાકાતનો અંદાજો નથી. હું તારા ઘરને જોરથી ફૂંક મારીશ અને તારા ઘરને બરબાદ કરી નાખીશ. તારા ભાઈઓના ઘરને પણ ફૂંકી માર્યા છે. તારે જે કરવું એ કર. તારા શ્વાસ ખૂટી જશે પણ તું સફળ નહીં થાય. વરુએ પોતાના ફેફસામાં જોરથી હવા ભરી અને નાના ડુક્કરના ઘર પર જોરથી ફૂંક મારી. પણ ઘર અડીખમ ઊભું રહ્યું. તેણે ફરી જોરથી વધુ હવા ભરીને પ્રયત્ન કર્યો. તે છતાંય ઘરની એક પણ ઈંટ હલી નહીં શકી. હજુ થોડા પ્રયત્નો કર્યા પછી તે હાંફી ગયો અને જમીન પર પટકાયો. પણ ખૂંખાર વરુ ફરી ઊભો થયો અને દૂરથી દોડીને આવ્યો જેથી દરવાજો તૂટી શકે. તેના ભાઈએ બારીમાંથી જોયું અને નીચે કૂદીને આવ્યો. ત્રણેય જણાએ મળીને પોતાની પીઠથી દરવાજો રોકી રાખ્યો. વરુ જોરથી દોડીને આવ્યો અને દમ! ત્રીજા ડુક્કરે ધીમેથી દરવાજો ખોલ્યો અને વરુને જમીન પર પડેલો જોયો. પછી તેણે બારણું ફરીથી બંધ કરી દીધું. વરુ થાકીને પડી ગયો છે. એ મારા ઘરને કાંઈ જ નહીં કરી શક્યો. અમે બંને વરુના પેટમાં પહોંચી ગયા હોત જો તે અમને તારા ઘરમાં આશ્રય ના આપ્યો હોત. હા ભાઈ, તે અમારા જીવન બચાવ્યા. પણ મારા ભાઈઓ, તે મને ખાઈ ગયો હોત જો તમે બંને અહીંયા ના હોત. આપણે સાથે મળીને દરવાજો રોક્યો એટલે નિષ્ફળ થયો. હા ભાઈ, તે મને ખોટો સાબિત કર્યો. આપણી એકતા જ આપણી ખરી તાકાત છે. હવે આપણે બધા એક સાથે રહેશું અને ક્યારેય અલગ નહીં થઈએ. અચાનક વરુ ફરી જાગી ગયો અને દરવાજા પર પીટવું શરૂ કર્યું. ત્રણે લુચ્ચા ભાઈઓ, આજે હું તમને કોઈ પણ રીતે ખાઈને જ રહીશ. તે છાપરા પર ચડ્યો અને ચીમની મારફતે દાખલ થવાનો નિર્ણય કર્યો. ડુક્કરોએ છાપરા પર પગલાંનો અવાજ સાંભળ્યો અને વરુની યુક્તિ સમજી ગયા. ત્રીજા ડુક્કરે અગ્નિ પ્રગટાવવાની જગ્યાએ લાકડા સળગાવ્યા. વરુ ચીમની સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને છેવટે તે અંદર દાખલ થવામાં સફળ થયો. તે નીચે સરકતો આવ્યો અને અગ્નિમાં પડી ગયો. ત્રણેય ડુક્કર ભાઈઓ ત્યારબાદ સાથે અને સુખેથી રહેતા હતા.